ભારત દ્વારા મેકિંગ ઇન્ડિયાનો પ્રોજેક્ટ ખૂબ જ ઝડપથી આગળ લાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ હજી પણ આધુનિક ટેકનોલોજી બાબતે અને ખાસ કરીને ઔદ્યોગિક એકમોમાં ઉપયોગમાં લઈ શકાય એવી મશીનરીઓ દેશમાં મેન્યુફેક્ચરિંગ થતા નથી, જેના કારણે હજી પણ ટેક્સટાઇલિંગ ઉદ્યોગની અંદર આવતા મોટાભાગના મશીનો વિદેશથી આવતા હોય છે. ત્યારે તેના પર બીએસઆઈની અમલવારી કરવામાં આવશે તો વેપારીઓને ઘણું આર્થિક નુકસાન થઈ શકે તેમ છે, જેને લઈને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં ચિંતા વર્તાઈ રહી છે. ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશન દ્વારા હાલ ટેક્સટાઇલ ઉદ્યોગનો સમગ્ર દેશની અંદર જે ગતિથી વિકાસ થઈ રહ્યો છે તેનું મુખ્ય કારણ હાઈસ્પીડ અને આધુનિક ટેકનોલોજીના વિદેશથી આયાત થતા મશીન છે. વિદેશથી આયાત થતા આવા આધુનિક ટેકનોલોજીના મશીન હજી સુધી આપણા દેશમાં કોઈ પણ કંપની દ્વારા બનાવવામાં આવતા નથી. અમુક સ્થાનિક ઉત્પાદકો દ્વારા આવા મશીનો બનાવવામાં પ્રયત્ન કરવામાં આવ્યા, પરંતુ તેઓ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. આ જ કારણથી આપણે વિદેશી મશીન મંગાવવાની જરૂરિયાત ઊભી થાય છે. હાલમાં જો મશીનરી પર બીએસઆઈની અમલવારી કરવામાં આવશે તો ટેક્સટાઇલ ઉદ્યોગનો વિકાસ અટકી જશે અને ઉદ્યોગકારોને પણ ઘણું નુકસાન સહન કરવાનો વારો આવશે. તેથી ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશન દ્વારા કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંહને પત્ર લખી બીએસઆઈની અમલવારી માર્ચ 2027 સુધી મુલતવી રાખવા માટેની માંગ કરવામાં આવી છે. અમે માનનીય ગિરિરાજસિંહજીને અમે રજૂઆત કરી છે અને વિનંતી કરી છે કે જ્યાં સુધી ઘરેલું ઉત્પાદકો પોતાની સક્ષમતા ના બતાવે ટેકનોલોજી અપગ્રેડ અને હાઈસ્પીડ મશીન બનાવતા, ત્યાં સુધી બીએસને ઠેલાવી દેવું જોઈએ અને 2027 સુધીનો એ લોકોને સમય આપવો જોઈએ અને જ્યારે એ લોકો સક્ષમ બને પછી જ બીએસ લાગુ કરવું જોઈએ. આવી મારી સરકારને નમ્ર વિનંતી છે ફોગવા વતી. થેન્ક યુ.